અને આ તરફ પંચમહાલના કાલોલમાં 40 વર્ષીય પુરુષની હત્યા. નેવરિયા ગામમાં ગોપાલ પરમાર નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. દિલ્હી મુંબઈ કોરિડોર પાસે આવેલા નાળામાં મૃતદેહ છુપાવવામાં આવ્યો હતો. હત્યા કોઈ નજીકની જ વ્યક્તિએ કરી છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો. ઘટના કાલોલની છે કે જ્યાંના એક ગામ પાસે એક યુવકની હત્યા કરી છે અને આ હત્યા કોઈક નજીકના વ્યક્તિ દ્વારા કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે તપાસ આ મામલે શરૂ કરી છે. પંચમહાલના કાલોલની આ ઘટના છે કે જ્યાં 40 વર્ષીય પુરુષની હત્યા કરી દેવામાં આવી, તેનો મૃતદેહ ફેંકવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિવેક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિવેક, અજાણ્યા શખ્સની સામે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કોઈ નજીકનું વ્યક્તિ આ હત્યામાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. શું અપડેટ આ મામલે? જી, કાલોલ તાલુકાના નેવરિયા ગામ પાસે ગોપાલ પરમાર નામના 40 વર્ષીય યુવાનની હત્યા કરી દેવાની લાશ મળી આવી છે, જેમાં તાત્કાલિક પોલીસને ખબર પડતા ઘટના સ્થળે પહોંચી હતી. કાલોલ પોલીસે ઘટનાની જાણ થતા ગુનો નોંધ્યો છે. જે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી દીધો છે, પરંતુ આ જે હત્યા થઈ છે એ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીક જે હત્યા કરેલી લાશ છે એ નાણામાં લાશને મારીને ફેંકી દીધેલી અવસ્થામાં મળી આવી છે. હાલ જોવા જઈએ તો કાલોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે એ આરોપી કયા સંદર્ભથી તેને મારી નાખ્યો છે તેની વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જી વિવેક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.